મસાલાના પેકેટમાં થતી આંતરરાજ્ય ડ્રગ્સની હેરાફેરીનો એનસીબીએ કર્યો પર્દાફાશ અને 4 આરોપીની કરી ધરપકડ। કર્ણાટકના બેલાલીમાંથી એનસીબીની ટીમે 2 કિલો ડ્રગ્સ સાથે 3 નાઇજીરિયન સહિત 4 ડ્રગ્સ માફિયાને ઝડપી પાડ્યા। એનસીબીના હાથે ઝડપાયેલા અદનાન ફર્નિચરવાલા નામના આ ડ્રગ્સ માફિયા વિરુદ્ધ અમેરિકામાં ડ્રગ્સની હેરાફેરીના 3 કેસ નોંધાતા તેને ભારત રિપોર્ટ કરવામાં આવ્યો હતો। જો કે ભારત આવ્યા બાદ અદનાન ફર્નિચરવાલાએ નાઇજીરિયન નાગરિકો સાથે મળીને ફરીથી ડ્રગ્સ રેકેટ ચલાવવા લાગ્યો। એનસીબીની ટીમે પણ અદનાન ફર્નિચરવાલાને ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના વિસ્તારોમાં ટ્રેક કર્યો હતો। આખરે 8 ડિસેમ્બરે કર્ણાટકના બેલાલીના એક એપાર્ટમેન્ટમાંથી એનસીબીની ટીમે અદનાનની ધરપકડ કરી છે। ભાવનગરમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ફરી એકવાર મળ્યો દેશી દારૂનો જથ્થો। વડવા તલાવડી વિસ્તારમાં મહાનગરપાલિકાની ટીમ દબાણ હટાવવાની કામગીરી કરી રહી હતી ત્યારે જ દેશી દારૂની પોટલી મળી આવી। દેશી દારૂની પોટલી મળતા મહાનગરપાલિકાની ટીમે તાત્કાલિક પોલીસને જાણ કરી। નીલમબાગ પોલીસે પણ દેશી દારૂની પોટલીઓ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે।